ક્યારેય રાત્રે ખુલ્લા આકાશ સામે જોયું છે અને અબજો તારાઓને જોઈને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ આખું બ્રહ્માંડ આખરે આવ્યું ક્યાંથી? તો ચાલો આજે આપણે બ્રહ્માંડના આ સૌથી મોટા રહસ્યને ઉકેલવા માટે એક સફર પર નીકળીએ. જુઓ, આ સવાલ કંઈ આજકાલનો નથી. સદીઓથી માનવજાત આ જ સવાલ પૂછી રહી છે. અને આ માત્ર એક સવાલ નથી, પણ એક એવી કોસ્મિક ડિટેક્ટિવ સ્ટોરીની શરૂઆત છે જે આપણને આપણા મૂળ સુધી લઈ જાય છે. આપણા પોતાના અસ્તિત્વના મૂળને સમજવાની આ જે શોધ છે ને, એ વિજ્ઞાનની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી રોમાંચક યાત્રાઓમાંની એક રહી છે, એવું કહી શકાય. 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ આ બ્રહ્માંડના રહસ્ય પરથી પડદો ઉઠાવવાનું નક્કી કર્યું. એમણે બ્રહ્માંડના ખૂણે-ખૂણેથી પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું, જાણે કોઈ બહુ જ મોટી પઝલના ટુકડાઓ જોડી રહ્યા હોય. અને જેમ જેમ આ પઝલના ટુકડાઓ જોડાતા ગયા, તેમ તેમ એ બધા એક જ ક્રાંતિકારી વિચાર તરફ ઇશારો કરી રહ્યા હતા. એક એવો વિચાર જેણે આપણી બ્રહ્માંડ વિશેની સમજને હંમેશા માટે બદલી નાખી. અને એ વિચાર એટલે બિગ બેંગ થિયરી. આજે બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ એ સમજાવવા માટે આ સિદ્ધાંત સૌથી વધુ સ્વીકૃત છે. આ સિદ્ધાંત કહે છે કે બધું જ, એટલે કે આકાશગંગાઓ, તારાઓ, ગ્રહો, બધું જ એક સમયે એક અત્યંત નાના, ગરમ અને ગાઢ બિંદુમાં સમાયેલું હતું. હવે દરેક મહાન વાર્તાની જેમ આ વાર્તાના પણ હીરો તો હોય જ. તો આપણા આ કોસ્મિક જાસૂસ હતા જ્યોર્જ લેમેત્રે, જેમણે પહેલીવાર આ વિચાર રજૂ કર્યો, અને એડવિન હબલ, જેમણે તેના માટેના પાક્કા પુરાવા શોધી કાઢ્યા. તો હબલને એવો તે શું પુરાવો મળ્યો? એમણે જોયું કે દૂરની આકાશગંગાઓ આપણાથી સતત દૂર જઈ રહી છે. જરા વિચારો, જો કોઈ વિસ્ફોટનો વિડિયો રિવર્સમાં ચલાવવામાં આવે તો શું થાય? બધી વસ્તુઓ એક જ બિંદુ પર પાછી ભેગી થાય, ખરું ને? બસ, હબલની આ શોધે એ જ સાબિત કર્યું. જો બધું આજે એકબીજાથી દૂર જઈ રહ્યું છે, તો એનો સીધો અર્થ એ છે કે ભૂતકાળમાં એ બધું એક જ જગ્યાએ હતું. તો હવે આપણે જાણીએ છીએ કે આ થિયરી શું છે. તો ચાલો એક ટાઈમ મશીનમાં બેસીએ અને સીધા જ પહોંચી જઈએ એ ક્ષણે જ્યારે આપણા બ્રહ્માંડનો જન્મ થયો હતો. આપણે વાત કરી રહ્યા છીએ આજથી લગભગ 13.7 અબજ વર્ષ પહેલાંની. આંકડો પણ આપણી કલ્પના બહારનો છે. એક એવી ક્ષણ હતી જ્યારે સમય અને અવકાશ પોતે જ અસ્તિત્વમાં આવ્યા. તો થયું એવું કે બ્રહ્માંડનો બધો જ પદાર્થ અને બધી જ ઊર્જા એક સોયની અણી કરતાં પણ નાના બિંદુમાં કેદ હતા. પછી ધડામ એક પ્રચંડ વિસ્ફોટ થયો અને એ બિંદુમાંથી બધું જ બહારની તરફ ફેલાવા લાગ્યું. અને આ જ છે આપણા બ્રહ્માંડની શરૂઆત. અને આ બધું કેટલી ઝડપથી થયું ખબર છે? વિસ્ફોટ પછીની માત્ર 3 જ મિનિટમાં. હા, ફક્ત 3 મિનિટમાં જ બ્રહ્માંડના સૌથી પહેલા પરમાણુઓ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન બનવાની શરૂઆત થઈ ગઈ હતી. કમાલ છે ને? પછી લગભગ 3 લાખ વર્ષ સુધી બ્રહ્માંડ ફેલાતું રહ્યું અને ધીમે ધીમે ઠંડુ પડતું ગયું. જ્યારે તાપમાન ઘટીને લગભગ 4500 ડિગ્રી કેલ્વિન થયું, ત્યારે જ પરમાણુઓનું નિર્માણ શક્ય બન્યું. અને આ ઠંડા પડવાની પ્રક્રિયાનો જે પડઘો છે ને, એ આજે પણ કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ તરીકે આખા બ્રહ્માંડમાં ગુંજે છે. તો શું આ વાર્તા અહીં પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં બિગ બેંગની વાર્તા હજી પણ ચાલુ જ છે, અને આપણે બધા તેનો એક જીવંત ભાગ છીએ. આ વાત બરાબર સમજવા જેવી છે. બિગ બેંગ કોઈ ભૂતકાળમાં બનેલી ઘટના નથી. એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જે વિસ્તરણ 13.7 અબજ વર્ષ પહેલાં શરૂ થયું હતું, તે આજે આ ક્ષણે પણ ચાલુ જ છે. આકાશગંગાઓ હજી પણ એકબીજાથી દૂર ને દૂર જઈ રહી છે. તો આખી વાત આપણને આપણા મૂળ વિશે તો જણાવે જ છે, પણ સાથે સાથે એક બહુ જ મોટો અને રસપ્રદ સવાલ પણ ઊભો કરે છે કે જો બ્રહ્માંડની શરૂઆત થઈ હતી, તો શું તેનો અંત પણ થશે? અને જો હા, તો એ અંત કેવો હશે? આ એવા સવાલો છે જે આવનારી પેઢીના વૈજ્ઞાનિકો અને સંશોધકોને પ્રેરણા આપતા રહેશે.